રહ્યા છો વાયનન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ તાલુકાના બારીપુરા ગામે 7 જેટલા ગામની નવીન ગ્રામ પંચાયત અને તલાટી કમ મંત્રી આવાસના નવનિર્માણ અર્થે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વૃદ્ધ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે અધિકારીઓ સહિત ભાજપ આગેવાન અને ગામના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. ₹1,75,00,000ના ખર્ચે 7 જેટલી ગ્રામ પંચાયત ઇમારત નવી બનવામાં આવશે. ડભોઈ તાલુકા પંચાયત હસ્તકની કેટલીક ગ્રામ પંચાયતો બિસ્માર અને કંડમ કરી દેવામાં આવી હતી, જે નવી બનાવવા માટે મંજૂરી મળતા તાલુકાના પુળા, કુંવરવાડા, રાજલી, ડાંગીકુવા, બારીપુરા, ગોઝાલી અને વાયદપુરા સહિત કુલ 7 જેટલા ગામોમાં નવીન ગ્રામ પંચાયત, એક ગ્રામ પંચાયત ₹25 લાખ અને કુલ ₹1,75,00,000ના ખર્ચે ગ્રામ પંચાયત તૈયાર થશે, જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ દિનેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજન તળવીના હસ્તે ખાતમુહૂર્ત બારીપુરા ગામે કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ડોક્ટર બ્રિજે બ્રહ્મભટ્ટ, શશિકાંત પટેલ, ભાવેશ પટેલ, નડા, દત્તુસિંહ સોલંકી, પિન્ટુભાઈ, નીરવ પટેલ સહિત ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. રિપોર્ટર ઉદય પંડ્યા, વાયનન ન્યૂઝ, ડભોઈ. ભારતીય જનતા પક્ષની ભરોસાની સરકાર દ્વારા જે વચનો આપવામાં આવ્યા છે, તમામ વચનો પરિપૂર્ણ કરવામાં આવી રહ્યા છે. છેવાડાના ગામો સુધી સવલતો પહોંચે એના માટે સરકાર દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવી છે. નાનામાં નાના ગામની ગ્રામ પંચાયતો અને તલાટીઓના આવાસ માટેને આજે અહીંયા 7 ગામ માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જેમાં પુડા, કુંવરવાડા, રાજલી, ડાંગીકુવા, બારીપુરા, ગોજાલી અને વાયદપુરા આમ 7 ગ્રામ પંચાયતના મકાનો, એક મકાનની પાછળ ₹25 લાખ જેવી માતબર રકમ, એટલે કે 7 મળીને ₹1,75,00,000નું અહીંયા આગળ કામગીરી ચાલુ કરવામાં આવે છે. અને આ 7 ગ્રામ પંચાયતો 6 મહિનાની મુદતમાં પરિપૂર્ણ થશે. જે કામોનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એ કામોને લોકાર્પણ પણ અમારા દ્વારા થાય છે એવું અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહેલું છે. અને એ જ પ્રમાણે ભારતીય જનતા પક્ષના તમામ ધારાસભ્યો, સાંસદો કે અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે કામનું ભૂમિપૂજન કરે છે એનું લોકાર્પણ પણ સમય મર્યાદામાં પૂર્ણ કરાવીને કરવામાં આવે છે. આ 6 મહિના પછી આ તમામ ગામોના ગ્રામ પંચાયતો અને તલાટી આવાસનું લોકાર્પણ અમારા હાથે થશે એવી ખાતરી આપું. 6 મહિનામાં બધા જ કામો પૂર્ણ થશે અને ગ્રામ પંચાયતના બિલ્ડિંગમાં લોકોની જે સુવિધાઓ છે એ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. Subscribe now and press the bell icon. Never miss an update.